બેન ને મારી જેમ એક બેને ડાયાબિટીસ થયું હતું. તે દવાખાને ગયા ને એ સાહેબે બિચારા હરખું કીધું, પણ એ છે આમ તે જરાક હરખું સમજ્યા નહીં. એ કે બેન તમારે ડાયાબિટીસ થોડોક વધુ છે, તો તમારે છે ને બે સુગર ચેક કરવી, ખબર પડે ડાયાબિટીસ વધ્યું, સુગર ચેક કરજો એમ કીધું. એટલે બેન બિચારા શું સમજ્યા, સુગર નો ડબ્બો હોય ને જોવાનો, ચેક કરવાનો રોજ. તે રોજ ટેબલ ઉપર ચડીને ખાંડ નો ડબ્બો ઉતારે, ડબ્બો ખોલીને જોઈને પછી મૂકી દે. આમ જો સુગર ચેક. તે એક દી એના ઘરવાળા જમવા આવ્યા ને બરોબર આને હવારે ભૂલી ગયા છે, તે ટેબલે ચડીને ડબ્બો જોવે. એ કે પણ હેઠી બેસને ઘડી ખું ત્યાં ટેબલ ઉપર ચડસ. એ કે તમને શું ખબર પડી? સુગર ચેક કરું છું. તો કોણે કીધું? કે ડોક્ટરે કીધું છે કે તમારે ડાયાબિટીસ સુગર ચેક કરજો. અરે અરે બુદ્ધિની બારદાન, અહીંયા ઓલો લોહીનો ટેચ્યો આવે ને એનું રડાડે, ઈ સુગર ચેક કરી કે ખાંડનો ડબ્બો નહીં. એટલે હું તો એ કહું છું કથા અરે કે સાંભળજો, ક્યાં સુગર ને ક્યાં ખાંડનો ડબ્બો, સમજ્યા?